શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7માં ગુજરાતી વિષય ભણીશું। વિદ્યાર્થી મિત્રો, આજનો વિષયાંક છે કાવ્ય 5 રાનમાં। તેના કવિ છે ધ્રુવ ભટ્ટ। સાહિત્ય પ્રકાર છે પ્રકૃતિ ગીત। હવે આ રાનમાં છે એનો અર્થ થાય છે જંગલમાં, વનમાં। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કવિ પરિચય મેળવીએ તો ધ્રુવ ભટ્ટનો જન્મ તારીખ 8/5/1947ના રોજ થયો હતો। ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના નિંગાળામાં થયો હતો। તેમણે ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે કાર્ય કર્યું હતું। હાલમાં સેવાનિવૃત્તિ જીવન ગાળે છે। તેમણે કર્ણલોક, સમુદ્રાંતિકે, તત્વમસી, અત્રાપી, અકુપાર જેવી સુંદર સર્જકતાસભર નવલકથાઓ આપી છે। ખોવાયેલું નગર તેમનો કિશોર કથાનો સંગ્રહ છે। સુણવંતુ અને ગાય તેના ગીત નામે 2 કાવ્ય સંગ્રહો પણ તેમણે આપ્યા છે। તેમની કૃતિઓના અંગ્રેજી, હિન્દી, મરાઠી તેમજ ઉડિયા ભાષાઓમાં અનુવાદો પણ થયા છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકૃતિ ગીતમાં કવિ નો ભાવ જે છુપાયેલો છે એ આપણે સમજીએ કે ચોમાસું આવશે તો આસપાસ કયા કયા ફેરફારો થશે તેવી વાત કલ્પનાઓની હારમાળાથી કવિ આપણને સમજાવે છે। ચોમાસાનો પ્રસાર રાનમાંથી મેદાનમાં, પછી મકાનમાં ને પાનમાં થતાં થતાં આપણા અંતર્મન સુધી થઈ જાય છે। તો આ વાત કવિ આપણને જણાવવા માંગે છે। વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે કાવ્ય ગીત સાંભળીએ, કાવ્યનું શ્રવણ કરીએ। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં। વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં। વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં। ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું। ભીજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું। કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં। આપણને થાય એવું, વાદળને થાય એવું, ઝરણાને થાય એવું ઘાસને।
આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નેવેથી દડદડતા ગામને તમને એ થાય ચાલ ટબકો થઈ જાઉં અને જાળ તળે ગહેકું રે પાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ચોમાસું ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું ભીજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નેવેથી દડદડતા ગામને તમને એ થાય ચાલ ટબકો થઈ જાઉં અને જાળ તળે ગહેકું રે પાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું પ્રકૃતિ ગીત સાંભળ્યા બાદ, પ્રકૃતિમાં તરબોળ થયા બાદ હવે આપણે કાવ્યની સમજૂતી તરફ આગળ વધીએ. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં એટલે કે જંગલમાં, વનમાં. વાડ પરે સૂતેલી એટલે કે જામેલી, સઘળી એટલે કે બધી, લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
સમજૂતી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવીજ થાય છે. વાડવેલા પરથી સઘળી એટલે કે જામેલી હરિયાળી ચોમાસું આવતા જ મેદાનમાં રેલાશે. ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવીજ થાય છે. ફરીથી, ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવીજ થાય છે. વાડવેલા પરથી સઘળી હરિયાળી ચોમાસું આવતા જ મેદાનમાં રેલાશે. ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવીજ થાય છે. ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ઘેરાયેલા વાદળોથી સરતું લાગતું ઊંચું આકાશ વરસાદ થતાં હવે મોટી ધારાઓ રૂપે નીચે ઉતરશે. ઘેરાયેલા વાદળાઓથી સરતું લાગતું ઊંચું આકાશ વરસાદ થતાં હવે મોટી ધારાઓ રૂપે નીચે ઉતરશે. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું. હવે ચોમાસું જેમ જેમ જામશે વિદ્યાર્થી મિત્રો, તેમ તેમ વાતાવરણમાં પલટો આવશે. ઘણા બધા ફેરફારો થશે. એ આપણે જોવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે. વાડ પર જે હરિયાળી જે સઘળી સૂતી હતી હવે ધીમે ધીમે નીતરીને મેદાનમાં ફેલાશે. ઊંચેથી વાદળાઓ જે ઘેરાયેલા આપણને દેખાતા હતા એ હવે વરસાદ સ્વરૂપે મોટી ધારાઓ સ્વરૂપે નીચે ઉતરશે. વરસાદ સ્વરૂપે પુષ્કળ પ્રમાણમાં નીચે ઉતરશે. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું છે. ધારદાર એટલે કે બરોબર જામવું. સમજૂતી જોઈએ. ભીંજાયેલા પવન એટલે કે વાયરો સંદેશો વહેતો કરશે કે પડતી ધારાઓ સાથે ચોમાસું બેઠું છે. બાજુના ગામમાં વરસાદ પડ્યો હોય મિત્રો, અને વાદળાઓ જામેલા હોય અને અચાનક ઠંડો પવન આવે અને આપણે અનુમાન લગાવી કે ક્યાંક બાજુના ગામમાં સારો વરસાદ પડ્યો છે, તો આ ચોમાસું બેઠે છે. એ પવન જે ઠંડો થાય છે, ઠંડો પવન આ દૂર દૂર સુધી વહેતો થાય છે અને બધાને સંદેશો પવન પણ પહોંચાડે છે કે ચોમાસું હવે ધારદાર બરાબર જામી ગયું છે. મિત્રો, આ જ્યારે વરસાદ પડે છે ત્યારે પવન પણ ભીંજાય છે. કવિ એવું કહેવા માંગે છે કે ભીંજાયેલો પવન પણ સંદેશો વહેતો કરશે કે ચોમાસું બરાબર જામ્યું છે. હવે આગળની વાત જોઈએ આપણે. કાલ સુધી રહેતા હતા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં. સમજૂતી જોઈએ. કાલ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા ત્યાં હવે વરસાદની વાછંટો ફેલાઈ ગઈ હશે. ક્યાંક જંગલમાં દૂર ચોમાસાની ગાજવીજ થાય છે. કાલ સુધી આપણે આપણા મકાનમાં રહેતા હતા, પણ હવે શું થશે? વરસાદ આવશે એટલે કે વરસાદની વાછંટો આપણા ઘરમાં ફેલાઈ જશે. ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવીજ થાય છે. પછીની પંક્તિ. આપણને થાય એવું, વાદળને થાય એવું. વરસાદ પડે છે, બધાના મનની સ્થિતિની વાત કવિ કરે છે કે વરસાદ થતાં આપણા મનમાં કેવા વિચારો આવે છે. આપણે એકને ન આવતા. જોઈએ આપણે કે આપણને થાય એવું, વાદળને થાય એવું, ઝરણાને થાય એવું ઘાસને. આવી ઘટનામાં જે ડુંગરને થાય
થાય નેવેથી દળદળતા ગામને. તમને એ થાય ચાલ ટહુકો થઈ જાઉં અને ઝાડ તળે એટલે કે નીચે ગહેકું એટલે કે મહેકું રે પાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. સમજૂતી જોઈએ વિદ્યાર્થી મિત્રો. વરસતા વરસાદમાં આપણને જે આનંદ થાય છે એવું વાદળને, ઝરણાને અને ઘાસને થાય છે. આપણને જેવો વરસતા વરસાદમાં ભીંજાવાનો જે આનંદ થાય છે એવું વાદળને થાય છે, ઝરણાને થાય છે અને ઘાસને પણ થાય છે. કારણ કે ઘાસને નવું જીવન મળી ગયું હોય, કારણ કે તડકામાં બળી ગયું હોય. વરસાદ થાય એટલે એ આનંદમાં આવી જાય, ભાઈ નહીં હવે તો આપણે હવે આ જીવવાના છીએ ભાઈ. પાણી મળી જાય એટલે લીલુંછમ ઘાસ ઉગી નીકળે. તો આપણને વરસતા વરસાદમાં જેવો આનંદ થાય છે એવો આનંદ વાદળને થાય છે. વાદળને કઈ રીતે? બધી જગ્યાએ ફરવાનો આનંદ, વરસવાનો આનંદ. ઝરણાને કઈ રીતે આનંદ થાય છે? તો ઝરણાને ઉનાળામાં ઝરણું જે ચાલતું હોય છે, પ્રવાહ જે એનો વહેતો હોય છે, એ પ્રવાહ ધીમે ધીમે સુકાઈ ગયો હોય છે, ઓછો થતો જાય છે. વરસાદ થતાં ઝરણામાં નવું પાણી આવે છે, ઝરણું ચોખ્ખું થઈ જાય છે, ઝરણું ધીમે ધીમે આગળ વહેવા લાગે છે દૂર દૂર સુધી. એને ઝરણાને પણ આનંદ થાય છે કે ભાઈ હવે હું જે મારું અસ્તિત્વ ટકવાનું નહોતું પણ વરસાદ થતાં અમારું અસ્તિત્વ ટકી ગયું. એટલે આપણને જેવો આનંદ થાય છે એવું વાદળને થાય છે, ઝરણાને થાય છે અને ઘાસને થાય છે. ઘાસને આપણે જોયું કે એને નવું જીવન મળી ગયું, કરમાઈ ગયું હોય, બળી ગયું હોય. વરસાદ થતાં એ લીલુંછમ ઉગવા લાગે છે અને ઝડપથી. પછી કોને કોને આનંદ થાય છે જોઈએ કે આ વરસાદી બનાવ એટલે કે આ વરસાદની જે ઘટના થાય છે, વરસાદ પડવાની જે ઘટના થાય છે એનાથી ડુંગરને જે આનંદ થાય છે, ડુંગરને પણ આનંદ થાય છે ભાઈ. કારણ કે સુકાઈ ગયેલો ડુંગર હોય છે, એના ઉપર જે કાંઈ પણ હરિયાળી દેખાતી નથી. વરસાદ થતાં તમારે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે બહાર જાઓ ત્યારે ડુંગરાઓને નિરખીને જોવાના કે ડુંગર છે ઉનાળામાં જોવાના અને જ્યાં ચોમાસામાં જોવાના. ચોમાસામાં જોશો એટલે તમને દૂરથી મોટો ડુંગર હરિયાળો એવો લીલોછમ દેખાશે. ઘણા બધા છોડ, ઘાસ, ઘણી બધી વનસ્પતિઓ એમાં ઉગી નીકળી ગઈ હોય એટલે ડુંગર પણ હરિયાળો લીલોછમ થઈ જાય છે. એટલા માટે ડુંગરને પણ અહીંયા કવિ કહે છે આનંદ થાય છે આ રીતે. હવે કોને આનંદ થાય છે? તે ઘરના નેવેથી દળદળતા વરસાદને કારણે આખા ગામને થાય છે. હવે ઘરના નેવા જે હોય છે આપણે, એ ઘરના નેવેથી દળદળતું જે વરસાદનું પાણી પડે છે તેના કારણે આખા ગામને પણ આનંદ થાય છે. કારણ કે વરસાદ વરસ્યો હોય, ઘણો બધો હોય અને ગામના લોકો ખુશ થઈ જાય છે. કારણ કે એને ખેતી કરવાની હોય છે, એનું જીવન, ખેડૂતનું જીવન હોય છે, ગામડામાં રહેતા લોકોનું જીવન હોય છે, એ લોકોનું જીવન ખેતી પર આધારિત હોય છે. એટલા માટે આપણા જે ઘરના નેવેથી દળદળતા વરસાદને કારણે આખા ગામને પણ આનંદ થાય છે ભાઈ કે વરસાદ હવે પડ્યો છે, હવે આપણે વાવણીનો સમય થઈ ગયો છે. પછી શું કીધું છે? તો વરસાદથી તરબતર થયેલા તમને પણ થાય કે, કવિ કહે છે કે તમને પણ થાય કે તમે જ્યારે વરસાદમાં નાહો છો, નાહવાનો જે આનંદ આવે છે એ તો જે નાહે એને જ ખબર હોય. એટલે તમને પણ એવું થાય ચાલ ભાઈ હવે હું પણ મોરની જેમ ટહુકો થઈ જાઉં. મોર વરસાદ પડે એટલે ટહુકવા લાગે. તમને પણ થાય ચાલો ભાઈ હું પણ મોરની જેમ ટહુકવા લાગું, ટહુકો થઈ જાઉં ને ઝાડ તળે એટલે કે નીચે એના પાંદડામાં ગહેકી ઉઠું એટલે કે મહેકી ઉઠું.
આ ચિત્રમાં તમે બધી વાત જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. વરસાદ પડે છે, કોને કોને આનંદ થાય છે. મોર બનીને તમે પણ ગેકવા લાગો. મોર તો ભાઈ વરસાદ પડે છે નાચે છે, ઝાડને નીચે નાચે છે. ક્યાંક જંગલમાં દૂર ચોમાસાની ગાજવીજ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એકી સાથે આખું કાવ્ય સમજવાનો પ્રયત્ન કરી. તો સૌથી પહેલાં આપણે જોયું તો ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવીજ થાય છે. જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે. વાડ પર જે સૂતેલી સઘળી જે લીલાશ હતી જામેલી, હવે ધીમે ધીમે વરસાદ થતાં નીતરશે અને જમીન પર પથરાશે. વરસાદ આવશે અને જમીન પર પથરાશે અને આખી ધરતી પર જે લીલીછમ થઈ જશે. ઊંચેથી આરપાર સરતું આકાશ આપણને જે દેખાતું, વાદળાઓ સ્વરૂપે જે આકાશ દેખાતું હતું, એ હવે વરસાદ સ્વરૂપે ધારદાર ધોધમાર સ્વરૂપે નીચે ઉતરશે અને જમીન પર પથરાશે. વરસાદ આવશે એટલે પવન પણ ભીંજાશે. ભીંજાયેલો પવન પણ સંદેશો વહેતો કરશે કે ભાઈ ધારદાર બરોબર ચોમાસું જામી ગયું છે, ભાઈ બેઠું છે. ચોમાસું બરાબર બેઠી ગયું છે ભાઈ. અત્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમે જોતા હશો કે હવે ધીમે ધીમે હવે ચોમાસું 1-2 દિવસથી તમને લાગે છે કે ધારદાર હવે બરાબર જામ્યું હોય એવું લાગતું હશે. હવે વરસાદનો માહોલ થઈ ગયો છે. ચોમાસું બરાબર બેઠી ગયું છે. હવે આપણા ઘરમાં પણ કંઈક ફેરફાર થશે એવું કવિ કહે છે કે કાલ સુધી આપણે રહેતા હતા, હવે કાલથી તો હવે આપણા મકાનમાં વાછણ તો રહેશે. ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવીજ થાય છે. પછી એવું કીધું કે આપણને જેવો આનંદ થાય છે વરસાદ આવતા, આપણા મનમાં જે આનંદ થાય છે, હવે એવો આનંદ કોને થાય છે? વાદળને પણ થાય છે, ઝરણાને પણ એવો આનંદ થાય છે, ઘાસને પણ એવો આનંદ થાય છે. આવી ઘટનાઓથી ડુંગરને પણ આનંદ થાય છે અને ગામના લોકોને પણ આનંદ થાય છે. પછી તમને પણ વરસાદ પડતા થતું હોય છે, ચાલ હું પણ મોર બનીને ઝાડની નીચે ગહેકવા લાગુ, આનંદથી મસ્તીમાં આવીને પંખીઓની જેમ જોરથી બોલવા લાગુ કે વરસાદ આવ્યો છે ભાઈ, આવ રે વરસાદ આવ. એવું તમને પણ એવું થતું હશે ભાઈ બોલવાનું. તો ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. તો જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રાનમાં પ્રકૃતિ ગીત કાવ્ય તમને સમજાણું હશે એવી આશા રાખું છું. ત્યાં સુધી તમે લોકો ઘરે રહો, સુરક્ષિત રહો અને ભણતા રહો. ફરી મળીશું આવતા અંકે.